હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે ચીઝવાળા ચણાના પુડલા બનાવીએ છીએ। તો અહીં મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। એમાં 1 ચમચી જેટલો અજમો નાખીશું। હવે અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું આપણે, અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધું મિક્સચરને આપણે પાણીને એડ કરીને બેટર તૈયાર કરશું। અત્યારે આપણે જોઈતા પ્રમાણમાં પાણી લેવાનું છે। પાણી થોડું થોડું નાખવાનું છે, જેથી આપણું બેટર એકદમ પતલું ન થઈ જાય। એટલે ધીમે ધીમે પાણી જોઈતું પ્રમાણમાં આપણે એડ કરતા રહીશું। જો તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે। આવી રીતે બેટર તૈયાર કરવાનું છે। બહુ વધારે પ્રમાણમાં પાણી નથી નાખવાનું। મેં 2 કપમાં 1.5 ગ્લાસ જેટલું પાણી યુઝ કર્યું છે। હવે આપણે શાકભાજી સમારી લઈશું। ટમેટાં સમાર્યા છે, મેં કેપ્સિકમ લીધું છે, ઝીણી લીલી ડુંગળી સમારી છે, આ તીખા મરચાં છે, અને લસણની કટકીઓ કરી છે, અને આદું છીણીને નાખવાનું છે। હવે આ બધું આપણે બેટરમાં ધીમે ધીમે એડ કરી નાખશું। ટમેટાં નાખ્યા છે, હવે લીલા મરચાં એડ કરીશું તીખાશ માટે, ડુંગળી એડ કરી છે। તમે જો બીજા શાકભાજી નાખવા માંગતા હોય તો તમે જોઈતા પ્રમાણમાં એ પણ તમે નાખી શકો છો। મેં અહીં અમારે જે રીતે ખાતા હોઈએ છીએ એ રીતે શાકભાજી યુઝ કર્યા છે। હવે આ બધાને આપણે પ્રોપર હલાવી લઈશું, એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, અને બધું મિક્સ સારી રીતે થઈ ગયું છે। હવે આપણે પૂડા તૈયાર કરશું। અહીં મેં નોનસ્ટિક તવી લીધી છે, ગરમ કરી અને ધીમે ધીમે આપણે પૂડા પાથરીશું। બહુ મોટા નથી કરવાના, મીડિયમ સાઇઝ રાખવાની છે। ધીમે ધીમે આપણે બેટર પાથરીશું। હવે એને એક સાઈડ સારી રીતે આપણે શેકાવા દઈશું। નીચેની બાજુ સારી રીતે શેકાઈ ગયું છે। હવે આપણે ઉથલાવી અને પ્રોપર બધી જ બાજુ તેલ લગાવી લઈશું। બધી સાઈડ સારી રીતે તેલ લગાવાઈ જાય એ રીતે આપણે તેલ લગાવવાનું છે। હવે એને ઉથલાવીને બીજી બાજુ પણ આપણે સારી રીતે તેલ લગાવી દઈશું। હવે એક બાજુ સારી રીતે આપણે પ્રોપર શેકાવા દઈશું। જો હવે આપણો પૂડો શેકાઈ ગયો છે, તો હવે મેં અહીં ટોમેટો સોસ લીધો છે। તમે પિઝા સોસ અથવા ચીલી સોસ પણ યુઝ કરી શકો છો। હવે અહીં કેચઅપને સારી રીતે ફેલાવી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફેલાઈ ગયું છે। હવે આપણે 1 ચીઝ ક્યુબ લઈશું અને બધી જ બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। જો તો તૈયાર છે આપણા ચીઝ પુડલા। જો તમે એકવાર આવી રીતે બનાવશો તો પિઝા ખાવાનું પણ ભૂલી જશો। આવી રીતે હેલ્ધી પુડલા ચોક્કસ બનાવજો। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।